જો મિત્રો, આજે આપણે સરસ મજાની યમ્મી એકદમ ટેસ્ટી નવી રીતના મેગી બનાવવાના છીએ. તો લસણના ઊભા ચીરા કરવાના છે, કાંદા, ટામેટાં અને કેપ્સિકમ. હવે આપણે તેલ લેવાનું છે, એમાં જીરું નાખવાનું છે, લસણને એકદમ બળવા દેવાનું છે, કારણ કે લસણ જો બળી જશે તો એની સ્મેલ સરસ આવશે અને ખાવામાં મજા આવશે. પછી આપણે એમાં ઝીણા ઊભા સમારેલા કાંદા, કેપ્સિકમ અને ટામેટાં નાખવાના છે. તો તમે ગાજર પણ નાખી શકો છો અને વટાણા પણ નાખી શકો છો. જે તમારા બાળકોને ભાવતું હોય તે નાખવાનું છે. પછી એમાં મેં મેગીનો મસાલો નાખવાનો છે, પડીકું જે આવે છે. પછી એમાં મેં પેરી પેરીનો મસાલો નાખ્યો છે. એમાં મીઠું, મરચું, હળદર, ધાણા જીરું આ બધા જ મસાલા કરવાના છે. અને ખરેખર તમે આ રીતે મેગી બનાવજો. એકની એક મેગીનો ટેસ્ટ ખાઈને આપણે થાકી ગયા હશો, તો આ એક નવી રીતનો ટેસ્ટ છે. તમે ચોક્કસથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ લાગે છે. પછી પાણી નાખીને પાણી ઉકળે એટલે એમાં મેગી નાખી દેવાની છે. તો સરસ મજામાં 2 કે 3 મિનિટમાં આપણી સરસ મજામાં વરસાદની સિઝનમાં ખવાય એવી